આખો પટ્ટો, હા હા એમાં ક્રાઇટેરિયા ની બાજુની સમજ, બે વસ્તુ છે ને 30 વખત લખી નાખજો એટલે યાદ રહી જાય. હો, એના મેનેજર નોંધ લેજો. બંસીબેન તમે તો લખી નાખજો 30 વખત. કાલ બપોર થાય ને ત્યાં સુધી મોકલી મને દેજો. આવડે છે, તમે આવડે તો છે ખાલી ટકો સંદીપભાઈ. હજી કેમ ગુજરાતી ખાલી કીધું તે ઇંગ્લિશ નું સમજાવો તો આવડતું હોય તો કયો. ખેતી સિવાય આજીવિકા કે એટલે શું છે? અન્ય આવક જે મળતી હોય એ, શું અન્ય આવક? એટલે કે ખેતી કાર્યમાંથી જે આપણને આવક મળતી હોય એની સિવાય આપણે જે ખાલી સમય રહેતો હોય આપણે ફ્રી ટાઈમ, એ સમયમાં આપણે જે આવક મેળવતા હોય એ. દુકાન આપતો પાનમાં ગલ્લો તો આજીવિકા કેવાય કે ન કહેવાય? ટકા આજીવિકા શું કહેવાય? કેમ ન કહેવાય? એ તો કાયમ રાખવું પડે ને. ચલો ગલ્લો કાયમ જ હોય, નવરા પડે ત્યારે ખોલવાનો, સાંજે સાંજે. હા તો આવે ટકાઉ આજીવિકામાં, લાંબા સમય સુધી જે ટકી રહે એ. એ તો લાંબા સમય જ રહે, ગલ્લો રહી પીતા ઊંઘી રહે. હા તો આવે ને. જીવનભાઈ ડાભી આ બેન કે હતું છે? હા બોલો. બોલો તે સાંભળ્યો નહીં તે? હા સાંભળ્યું હું તો. હા હું સાંભળ્યું કે? એ તો હું ખેતી સાથે સાથે બીજી પ્રવૃત્તિઓ કરતા જાય ને કે ટકાઉ આજીવિકા કહેવાય. તો એવું નથી કે હું કેમ ખેતી હારે ખેતીમાં કેમ કે ખોટ જાય તો એની સાથે બીજું ધંધો કરતા જાય તો હું કે ટકી શકે એમ તો. દાખલા તરીકે પશુપાલન એ, કપાસ સાથે આંતર પાક કરવો વગેરે, સીવણ કળા છે, જામ જેલી અથાણા બનાવવા, એ શું કે ટકાવ એટલે શું કે એની હારે વધારાની આવક મળે. ખેતીની આવક તો વન થાય તો શું કે ટકી શકે એના માટે. ઓકે. દરેક લોકોને અનેક વખત ટ્રેનિંગ આપેલી છે 2 વર્ષમાં છેલ્લા. ટકાઉ આજીવિકા એટલે શું, ટકાઉ આજીવિકાના ઉદાહરણ આપેલા છે. સામાન્યમાં સામાન્ય અને સરળમાં સરળ સિદ્ધાંત છે આ. છતાં પણ આપણને બધાને કઈક ને કઈક આમાં સંજ્ઞા મારે છે. તો જયારે પણ તાલીમો આપવામાં આવે. હા બોલો ભાઈ. કોણ છે ભાઈ? પ્રશ્ન છે કઈ તો કયો, ઊંચો હાથ કરી. એટલે જયારે પણ ટ્રેનિંગો હાલતી હોય એટલે આપણે બાઘા જેમ બેહરી સામું જોઈને ટ્રેનિંગ પૂરી થાય એટલે ઉભા થઈને ઘરે વહી જાય. હતા એ નહીં, કોઈ વસ્તુ શીખવાનો કે શું છે શું નહીં એનો કોઈને આપણને પેલું છે નહીં. નકર આ સિદ્ધાંત 7-8 વખત સમજાવેલો છે દરેકને. એટલે ખાસ જયારે પણ તાલીમો આપીએ ત્યારે વ્યવસ્થિત શીખવાનો આગ્રહ રાખવો. નકર પછી હવે મજા નહીં આવે. કેમ કે મેં કીધું એમ સર્વેલન્સ ઓડિટ ચાલુ થઈ ગયા છે. બાબરા પીયુમાં સર્વેલન્સ ઓડિટ આ 5-6-7 માં છે. એ પૂરું નહીં થાય અથવા તો એને 2 દિવસ થશે તો 2 દિન બીજો મેલ આવી જાય. 2 વખતની જેમ આ વખતે પણ દરેક પીયુમાં સર્વેલન્સ વિઝિટ આવશે. એટલે વેમમાં ન રહેવું, ઓડિટ પૂરા થઈ ગયા એટલે આપણે છૂટી ગયા છે. ઓડિટ ચાલુ જ રહેવાના છે. જેવી રીતે બીસીએ ઓડિટ હોય એ જ રીતે સર્વેલન્સ ઓડિટ હોય. સેમ ટુ સેમ પ્રોસેસ હોય, બધું સેમ ટુ સેમ હોય. પીયુ પણ બંધ કરીને જાય એ લોકો. એટલે તમારે તમારી આજીવિકા ટકાવી હોય, તમારી આજીવિકાને ટકાવ રાખવી હોય તો થોડીક તૈયારી રાખજો. એમ અમારી આજીવિકા ટકાવવા હાટું થઈને તમને ઘર ભેગા કરી દે. આ ચોખ્ખો ને સટ હિસાબ છે. રેડી? એટલે ખાસ કહું છું કે આ ટ્રેનિંગોના બધી મથકૂટ કરવાનો ટાઈમ અમારી પાસે છે જ નહીં. તમને ટ્રેનિંગો આપીએ કે તમારી આજીવિકા લાંબા સમય સુધી ટકી રહે. એટલે અમારી આજીવિકામાં ઉપર થોડીક પણ તકલીફ પડે ને અમે તરત માણા ફેરવી નાખીએ. હું કહું અમારી આજીવિકામાં તકલીફ પડી. એટલે પરીક્ષા લેવામાં આવશે આ પોઈન્ટ પૂરો થશે એટલે, અને પરીક્ષામાં પાસિંગ માર્ક નહીં આવે એટલે તમારી આજીવિકાને પૂરી કરવામાં આવશે, જેની દરેકે નોંધ લેવી. ઓકે? કોણ કે છે ટકાઉ આજીવિકામાં? આ ભાઈ કીધું, જીવનભાઈ કીધું એ સાચું છે. આ સિવાય કે વધઘટ કરવી હોય તો કયો કોઈ હોશિયાર છે કોઈ?
હર્ષદભાઈ, છતાં હા, આપણા સાહેબ. હર્ષદ ભાઈ કીધું હાથું હતું ટકાઉ આજીવિકાની વ્યાખ્યા. વ્યાખ્યા તો સાહેબ ઘણી ખરી સાચી જ કીધી છે કે ખેડૂત ખેતી સાથે સંકળાયેલો છે અને મજૂર પણ સંકળાયેલો છે. તો એ ખેતી સાથે સાથે જે પોતાની ટકાઉ એટલે કે પોતાની આજીવિકા એટલે આવક સુધારવા માટે જે ખેતીની સાથે સાથે જે કાર્ય કરે જેમ કે પશુપાલન છે, પછી આપણે જોઈએ તો બાગાયતમાં આપણે બકાલાનું છે, આ બધું કરીએ તો એને સસ્ટેનેબલ લાઇવલીહુડ કહી શકાય. ઓકે, તો સસ્ટેનેબલ લાઇવલીહુડ એટલે તમારી ટકાઉ આજીવિકાની વાત છે કે આ ખેતીના સમયમાં જયારે નવરાશ હોય અથવા તો ખેતીની સિઝનની પછી નવરાશ હોય તો ખેતીની સાથે સાથે ખેતીને લગતું જ કોઈ પણ બિઝનેસ કરવામાં આવે તો એને આપણે ટકાઉ લાઇવલીહુડ કહેવાય. આપણા પ્રોજેક્ટ માટે આને ટકાઉ લાઇવલીહુડ કહેવી જોઈએ. ખેતીની સાથે સાથે જે થતું હોય એને આજીવિકા અને ટકાઉ આજીવિકા લાઇવલીહુડ તો ઘણા બધા પ્રકારનું આવે. બ્યુટી પાર્લર છે, દરજી કામ શીખવાડવું છે, પછી હીરા ઘસવા કે બીજું ગમે કોઈ પણ જગ્યાએથી જ્યાંથી પણ પૈસા તમને મળે એને આ ટકાઉ આજીવિકા જ કહેવાય. પણ આપણે માત્ર ને માત્ર કોને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે? ખેતીને લઈને કોઈ પણ વધારાની આવક થઈ શકતી હોય ખેતીમાંથી એને જ આપણે ટકાઉ આજીવિકા કહેવાય. એની ખાસ દરેકે નોંધ લેવી. આપણા માટે આ ખાસ અગત્યનું છે. તમને કોઈ પણ ઓડિટર કે કોઈ પણ વ્યક્તિ પૂછે કે પ્રોજેક્ટને તમને પૂછશે તો એ તમને પ્રોજેક્ટને લઈને પૂછવાના, તમને એમને જ પૂછવાના સરકારી ટકાઉ આજીવિકા એટલે શું. એટલે સરકારનું લાઇવલીહુડ છે એ આખું અલગ છે, એનું અલગ રીતે આખું આપતા હોય. લાઇવલીહુડ એટલે મૂળ તો આપણે આજીવિકા છે ટકાઉ. તો લાઇવલીહુડમાં આપણે ખેતીને અનુલક્ષીને જે કઈ હોય બિઝનેસ, ધંધો, વ્યાપાર એને જ આપણે ધ્યાનમાં લઈ અને એમાંથી આપણે આ ઉપાર્જન કરવાનું છે આ પૈસાનું. એ એક ખાસ નોંધ રાખવી. નેક્સ્ટ, ટકાઉ આજીવિકા છે એ 6.1 છે કે ટકાઉ આજીવિકાને સુધારવા અને જાળવી રાખવા માટેના પગલા લેવા. કે જે કઈ ટકાઉ આજીવિકા આપણે ત્યાં વર્ષોથી હાલતી આવે છે અથવા તો અત્યારે જે કઈ હાલે છે એની સ્થિતિ થોડીક આડાઅવળી હોય તો એને આપણે સુધારવાની છે અને એને જાળવી રાખવાની છે કે ફરી વખત ભવિષ્યમાં એ બગડે નહીં. તો એના માટે આપણે અત્યારથી જ પગલા લેવા પડશે. આનું કોઈ ઉદાહરણ આપશે? ઊંચો હાથ કરો, કોણ આપશે આનું ઉદાહરણ? ટકાઉ આજીવિકાને સુધારવાની છે અને એને જાળવી રાખવાની છે. એનું ઉદાહરણ કોણ આપશે? કોઈ નહીં? હાર્દિકભાઈ કયો તો, હાર્દિકભાઈ બાવળિયા. હાર્દિકભાઈ બાવળિયા, હાર્દિકભાઈ બાવળિયા મૂકજો ઘેર આવી રીતે. હા સાહેબ. ક્યાં હતા ભાઈ તમે અત્યાર સુધી? 3 વાર બોલ્યું ત્યારે તમે આવ્યા. લોક થઈ ગયા હતા. હાર્દિકભાઈ, બોલો બોલો. હા તો કયો પ્રશ્ન પૂછ લીધો. પ્રશ્ન હું પ્રશ્ન 2 વખત પૂછ્યો છે, બોલો તમે હવે. હાજર હતા તો ખબર છે ને તમને હું પૂછે. તથા આજીવિકાનું ઉદાહરણ જોઈએ તો પશુપાલન આવે, પછી ઉદાહરણ નથી પૂછ્યું, તો તમારું ધ્યાન નહોતું, તમે ફોન મૂકીને રખડતા હતા. અત્યારે નામ આવ્યું છે થોડીને વી આવ્યા. હા હા મ્યુટ કરી નાખો તમારો ફોન. વિજયભાઈ ડાયબી. હા, આ ટકાઉ આજીવિકા ને જાળવવા અને સુધારવા માટેના પગલામાં જે અગાઉ કહ્યું ત્યાં મુજબ પશુપાલન ને મધમાખી ને ઉછેર ને એ બધું આવશે. એના પગલાઓ કઈ કયા રીતે કયા લઈ શકે? સુધારો કરવાની કયામાં જરૂર છે? જો તો સુધારો હા, જિગ્નેશભાઈ મેણીએ કયો. હલો, હા જિગ્નેશભાઈ કયો. બસ આપણે વાત થઈ ટકાઉ આજીવિકામાં અને જો કોઈ ખેડૂત ખેતી સાથે પશુપાલન કરતા હોય
તો જે કઈ સરકારની નવી નવી યોજનાઓ પડે છે પશુપાલનની, જે કઈ થોડા ઘણા લાભો આવતો હોય એ લાભો લેવા પડે. અને હવળે હવળે પશુ વધારે એટલે 4 2 હોય તો 4 થાય 5 થાય, એટલે તબેલા જેવું થાય સાહેબ. તો એનું ખેતી તો થાય પણ સાથે સાથે દૂધનું ઉત્પાદન પણ વધે, એટલે એ આજીવિકા વધતી જશે અને સુધરે, સાથે સાથે જાળવણી પણ થશે. ઓકે, હવે આનો દાખલો તમને આપું. ટકાઉ આજીવિકા છે એને સુધારવા માટે શું કરવું જોઈએ? દાખલા તરીકે પશુપાલન છે એ આપણા માટે, ખેડૂતો માટે બેસ્ટમાં બેસ્ટ ટકાઉ આજીવિકાનું ઉદાહરણ છે ગુજરાત માટે. કેમ કે ગુજરાત જેટલું પશુપાલન અન્ય રાજ્યોમાં થતું નથી. અન્ય રાજ્યોમાં પશુપાલન હોય છે પણ એ કોમર્શિયલ હોતું નથી, પોતાના ઘર વપરાશ માટે દરેક ખેડૂત કરતા હોય છે. એવી રીતે ગુજરાતમાં પણ આપણે ખેડૂતો પશુપાલન તો કરે છે, પણ સાથે સાથે દૂધ ને ડેરીમાં એમાં દૂધ પણ ભરતા હોય છે. અને એમાં મોટા ભાગના ખેડૂતનો એક જ પ્રશ્ન હોય કે પશુપાલન કરવાથી મહેનત કરે છે પણ પૈસા વધતા નથી, અથવા તો વધારેની આવક એટલી બધી થતી નથી જેટલી થવી જોઈએ. માત્ર આંશિક આવક જ થાય છે. જે મહેનત ના નીકળે અથવા તો ખાવા પીવામાં જે વપરાય એ એની આવક પેટે ગણાય છે. ખર્ચો જે છે એ દૂધ ભરતા ખાલી ખર્ચો નીકળે, બીજું કઈ થતું નથી. તો એને સુધારવા માટે શું કરવું પડે ટકાઉ આજીવિકામાં? તો દાખલા તરીકે છે કે દૂધની આવકમાં વધારો થાય એવા પ્રયત્નો કરવામાં આવે. કોઈ સાયન્ટિફિક એમને કેલ્શિયમ કે કઈ ટ્રીટમેન્ટ દેવી પડતી હોય ઢોરને, એ ટ્રીટમેન્ટ આપે. પછી દૂધ છે તો દૂધની બનાવટો બનાવીને વેચવામાં આવે અથવા તો મૂલ્યવર્ધન કરવામાં આવે. અત્યારે ઓલરેડી પશુપાલનનો એનો છે જ તે આખો કોન્સેપ્ટ કમ્પ્લીટ કરે જ. ચાલો પશુપાલન 2-3 ઢોર રાખે છે, દરરોજ દૂધ ભરે છે સાંજે, અને દૂધમાંથી એને મહિને, અઠવાડિયે, 15 દિવસે 2-5 હજારની આવક થાય છે. પણ એ આવક એને સીમિત છે કે જેની મહેનત પ્રમાણે એની આવક જેટલી થવી પડે એટલી થતી નથી. દાખલા તરીકે એને 5,000ની મહેનત કરે છે અને આવક એને માત્ર 2,000 થી 2,500 ની જ છે, તો 2,000 થી 2,500 એનો ખર્ચો થઈ જાય આમાં. તો આ આજીવિકા તો છે જ તે. ઘણી એક રીતે જો તો તમને પશુપાલન છે એની આજીવિકા છે, પણ બીજી રીતે જો તો એને વધારેની આવક તો થતી નથી. માત્ર ઘરે વપરાશની જે કઈ જરૂર છે એ પૂરી થાય. ઘરના દૂધ, છાશ, ઘી એ બધું પૂરું પડે. તો એના માટે એને શું કરવું જોઈએ? સુધારવા માટે આપણે શું કરવું જોઈએ? તો એને તાલીમ મિટિંગો આપીએ ખેડૂતોને, કઈ રીતે દૂધના ટકાવારી વધી શકે, ફેટ કઈ રીતે વધે દૂધમાં, કઈ રીતે સુધારો થાય, કઈ રીતે નસ્લ સુધારો થાય, કઈ ભેંસ હોય તો એની નસલ કઈ રીતે રાખવી, કઈ નસલથી સુધારો થાય, ને રોગ જીવાત જે કઈ હોય ઢોરમાં એનું સમયસર નિયંત્રણ કરવામાં આવે તો એનાથી પણ દૂધના આવક, દૂધના ઓલામાં વધારો થશે. તો અમુક નાની મોટી તકલીફો એના લીધે દૂધની આવક ઘટતી હોય, અથવા તો એને મૂલ્યવર્ધન શીખવાડવામાં આવે કે દૂધ તો ખેડૂત છે એ ભરે છે તો 30 રૂપિયા 40 રૂપિયા લીટર અત્યારે એનું દૂધ ડેરીમાં જતું હોય, એના બદલે એને પનીર બનાવતા શીખવાડી દીધું હોય તો પનીર બનાવીને માર્કેટમાં વેચશે તો એને સીધું 150-200 રૂપિયા કિલો થાય છે પનીર. તો એને સીધું મૂલ્યવર્ધન થઈ ગયું. અથવા તો દૂધ છે એને ઘી બનાવશે, અથવા તો છાશ બનાવીને વેચે, માખણ બનાવીને વેચે સીધું, અથવા તો દૂધની બનાવટ કોઈ માવો છે, પેંડા છે એવું બનાવીને વેચે. આ બધી વસ્તુ છે મૂલ્યવર્ધન છે. તો એને માર્કેટ વ્યવસ્થિત બનાવી અને એને તાલીમ મિટિંગ આપવામાં આવે, એને ટ્રેનિંગ આપવામાં આવે. દૂધમાંથી ચીઝ પનીર કઈ રીતે બને, તો એનું જે દૂધ એનું 40 રૂપિયામાં જતું હતું એનું દૂધ એને કદાચ નહીં તો હાવ સસ્તું 80 રૂપિયા લીટર જવા મળશે. તો એને સુધારો કર્યો કહેવાય. આજીવિકા તો ચાલતી જ હતી પણ સુધારો કર્યો, અને એને જાળવી રાખવી. એટલે આવું બધું કરશે તો આજીવિકાથી છૂટશે નહીં. દાખલા તરીકે આપણે અત્યારે પશુપાલન ખેડૂતો ઓછું કરતા જાય છે. એ લોકો પેલા 5-6 ભેંસ કે 5-6 ગાયો રાખતા હતા, એ લોકો ધીરે ધીરે ઓછું કરે છે. શું કામ? તો દાડે દિવસ અત્યારે વરસાદ અનિયમિત થવાથી નીરના ભાવ વધી ગયા, ખાણ ખોળ ખાણદાણ છે એ બધું દાડે દિવસ મોંઘું થતું જાય. એની સામે જયારે દૂધ છે એ ડેરીમાં ભરવા જાય તો 30-40 રૂપિયા લીટર જતું હોય છે એવરેજ. તો એનાથી એનો ખર્ચો વધારે થાય છે અને આવક એટલી બધી થતી નથી. એટલે લોકો હવે જે 2-3 ઢોર રાખતા હતા એ ધીમે ધીમે ઘટાડી 1 કે 2 ઢોર રાખતા થયા, પોતાની જરૂરિયાત પૂરતા ઢોર રાખતા થયા. તો આ શું થયું? એની જાળવણી ઓછી થતી ગઈ. તો આપણે એને જાળવણી વધારશું તો ટકાઉ આજીવિકા લાંબા સમય સુધી જળવાશે. પછી આવડું છે કે ગાય ભેંસ છે તો એનું જે કાંઈ બાય પ્રોડક્ટ છે કે ગૌમૂત્ર છે તો એનું વેચાણ કરતા થાય, અથવા તો ગૌમૂત્ર, ગાયનું છાણ એ બધું ભેગું કરી એનું જીવામૃત કે એવું કંઈક બનાવીને વેચે, અથવા તો
છાણ છે, ખાતર છે આપણું, આનું બધું, તો એને વ્યવસ્થિત પ્રોપર રીતે ચડાવી અત્યારે સુધી ઉપાડો એમને ભરી દે તો 2500 રૂપિયાનો ફેરો જાય. તો એના બદલે એને પ્રોપર મેન્ટેન કરી અને શેરવી અને વ્યવસ્થિત પેકિંગ કરીને આપે તો એને 200-300 રૂપિયાનો 50 કિલોનો ભાવે જાય. તો એનું મૂલ્યવર્ધન થયું કહેવાય. તો આવી કંઈક એને પ્રેક્ટિસો આપણે આપશું તો પશુપાલન લાંબા સમય સુધી જળવાઈ રહેશે. કે જે લોકો 2-5 ઢોરથી ચાલુ કર્યું છે એ આગળ જતા વધારે ઢોર પણ અપનાવશે અને એની ખેતીમાં પણ એને ફાયદો થશે. કેમ કે આ બધી ઇનપુટ છે એ ખેતીમાં વાપરશે તો ખેડૂતોને ખેતીમાં પણ ફાયદો થશે અને ઉપર જતા એની વધારાની આવક પણ લાંબા ગાળા સુધી સેટ થઈ જશે. તો આ એનું ઉદાહરણ છે. પશુપાલન ઓલરેડી ખેડૂતો કરે જ છે. એમાં આપણે કઈ નવું નથી શીખવાડવાનું કે તમે ઢોર રાખો, ઢોર દૂધ દેશે, દૂધ તમે વેચશો, તમે પીશો તો હેલ્ધી થશો. એ તો એ કરે જ છે, એમાં આપણે શીખવાડવાની જરૂર નથી. પણ જે કાંઈ પશુપાલન દ્વારા આજીવિકા થાય છે તો એમાં સુધારો કઈ રીતે કરવો અને એને જાળવી રાખવા માટે શું કરવું એની આપણે એમને માહિતી માર્ગદર્શન આપવું જોઈએ, જેથી કરીને આ થાય. એ સપોર્ટ એક એવું શીખવાડવા માંગે છે. આ બાબતમાં કોઈને કઈ પ્રશ્ન, સમસ્યા, મૂંઝવણ હોય તો પૂછી લે. આ રીતનું બીજું કોઈ ઉદાહરણ હોય તો કોઈ કહી શકે છે ટકાઉ આજીવિકાનું સુધારવા માટે અને જાળવવા માટેનું. ઊંચો હાથ કરીને કહી શકો છો. હા નરસિંહભાઈ કયો. આપણે ખેતી કરતા હોય તો એમાં આપણે કિચન ગાર્ડન કે કોઈ શાકભાજી ને એવું વાવતા હોય તો એ શાકભાજીના છેલ્લે વેચાણ કરીને પછી એના જે કઈ છેલ્લો પાક રહેતો હોય તો એમાંથી બીજ બનાવીને આપણે નાના નાના પાઉચ બનાવીને પણ વેચી શકાય. ઓકે, સરસ. આ સિવાય બીજું કોઈ? વિજયભાઈ કયો તો. સાગરભાઈ પંડ્યા કયો. આ બધા સાંભળજો બીજા જે લોકો નથી. હા બોલો. જે કોઈ ખેડૂતો છે સળગવાનું કે એનું વાવેતર કરતા હોય તો માર્કેટમાં શીંગો વેચતા હોય તો એનો માર્કેટમાં ભાવ ન મળતો હોય તો એનો પાવડર બનાવીને ખેડૂતોને ટ્રેનિંગ દઈ અને એનું મૂલ્યવર્ધન બનાવી અને માર્કેટમાં એ વધારે પૈસામાં વેચી શકે છે. સળગવાનો પાવડર છે, પછી એના પાંદ હોય છે, પાંદનો પાવડર છે, એનું પેકિંગ કરીને માર્કેટમાં એની બહુ ડિમાન્ડ છે. તો એ વેચા કરીને એના મૂલ્યવર્ધન બનાવીને વધારે પૈસામાં વેચી શકે છે. તો કે માર્કેટમાં સળગવો દેવા જાય તો એની કિંમત કાંઈ નથી હોતી, 10-20 રૂપિયા આજુબાજુ મળે છે. પેકેટના 50-100 રૂપિયા આજુબાજુ માર્કેટ મળે છે. તો એમાં એને મૂલ્યવર્ધન બનાવી વેચવામાં આવે ને તો સસ્ટેનેબલ લાઇવલીહુડમાં મદદ થઈ શકે. હા હસુભાઈ. ત્યારે આપણે હાલમાં લીંબુ જેવી અમુક વેરાયટી છે, એમાં મહિલાઓ અથવા તો કોઈ પણ ખેતી સાથે જોડાયેલા લોકો હોય એ લોકો અત્યારે લીંબુ એનો રસ કાઢી લે, પછી એ ઉનાળાની ઋતુ હોય તો એમાં અમુક દુકાન છે, અમુક વિસ્તારમાં બાટલી ભરીને આપી શકે. તો એ પણ એક લાઇવલીહુડમાં શક્ય થઈ શકે. પછી અમુક શાકભાજી એવા છે કે અથવા તો મરચા લઈ લો તો એના અથાણા બનાવી અને ખેતી સાથે જોડાયેલા હોય તો સસ્તું હોય ત્યારે અથાણામાં એ બનાવી અને પેકિંગ કરી અને મહિલા અથવા તો પુરુષ બંને કરી શકે છે. ખેતી સાથે એમના ટાઈમ રે તો માર્કેટમાંથી ખેડૂતના ખેતરથી ખરીદી અને એ બનાવી અને માર્કેટમાં પણ ખરીદી અમુક લોકો ખરીદી શકે છે અથવા તો પણ વેચી પણ શકાય. આપણે તો ઈ પણ એક કહી શકાય ને. હા ઓકે, સરસ. બીજા કોઈને કઈ આઈડિયા હોય તો કયો. હા સર, તમે હા કીધું બોલો. તો એમ ફાર્મ વિઝિટ, સિટી વાળા લોકોની ફાર્મ વિઝિટ, તમે કીધું તો ઉદાહરણ નતું આપ્યું ફાર્મ વિઝિટ નું. ફાર્મ વિઝિટ હા હા, કોણ બોલો છો? હલો. આ સિવાય કોઈને કઈ હોય તો, જે અત્યારે હાલના સમયમાં થઈ રહ્યું છે પણ એને ટકાવવાની જરૂર છે અને એને જાળવવાની જરૂર છે અને સુધારો કરવાની જરૂર છે, એવું કોઈ પોઈન્ટ હોય તો તમે કહી શકો છો. ઓલરેડી આપણા ખેડૂતો, હા બોલો ભાઈ નરસિંહભાઈ, બાવળિયા નરસિંહભાઈ. અમારા વિસ્તારમાં ખેડૂતો ખેતીની સાથે સાથે શેરડીનું વાવેતર કરી અને ગોળ પણ બનાવે છે. એ પણ થઈ શકે. એટલે
હવે કોઈ રહ્યું ભાઈ? હા, નરસિંહભાઈ, જનકભાઈ ગેરાણી. હાલો. હા, જનકભાઈ બોલો. સાહેબ હા, જનકભાઈ. અમારા વિસ્તારમાં અવાજ આવે સાહેબ? હા, બોલો. અત્યારે હવે અમારા વિસ્તારમાં ખેડૂતો છે ને, તમે જે કીધું એમ આપણે પરંપરાગત ખેતી તો બધા કરે જ છે, કે સિંગ, કપાસ કે તુવેર કે જે મરચી વાવેતર કરતા હોય. તો એની સિવાયનું નવીન શું કરે છે કે શેઢાપાળા ઉપર પણ એક હારી આવક 10-15 વર્ષ પછી મળે એના માટે ચંદનના ને એવા વાવેતર કરે છે. તો શેઢાનો તો આપણે કઈ અત્યારે ઉપયોગ નથી કરતા, એમને એમ રહે જ છે. તો એ જગ્યાએ જો 14 થી 15 વર્ષમાં એ હારી આવક મળતી હોય એ બધા ખેડૂતો કરે છે. તો મને એવું લાગે છે એ પણ એક ટકાઉ વિકાસનું ઉદાહરણ જ કહેવાય એમ. ટકાઉ આજીવિકા છે પણ એક સાથે લાંબા ગાળાની છે બહુ. દિલીપભાઈ. અમારે એક ખેડૂત છે, એને હાલની અંદર ઓર્ગોનિક ફાર્મ બનાવેલું છે, કે જેમાં પ્રોટીન છે કે શાકભાજી આવે એ પ્રોટીન શાકભાજી ઓર્ગોનિક પકવે છે. જેનો દિવસે ને દિવસે એનો ક્રેઝ વધતો જાય છે. અને જો કે અહીંયા તો નથી જ વેચતા, એ બહાર વેચે છે, અમદાવાદ, મુંબઈ. એ જે કઈ શાક બકાલું ઉતારે છે બધું મુંબઈ જવા દે છે. હાલો. હા, બોલો. આપણે જે કપાસ પકવી છે એમાંથી કપાસ માંથી આપણે ઓલું વાયટોનું મશીન આવે એમાં વાયટોનો ઉદ્યોગ પણ કરી શકીએ ઘરે બેઠા. ઓકે. વાડીએ દાડીએ કામ કરવા કોણ રહેશે? ઘરે વાટું બનાવશે. હા, વિજયભાઈ. મેં બોટાદ સૂચન આપ્યું હતું એગ્રો ટુરિઝમ નો, કે મારે એક મિત્ર છે અજીતસિંહ ગોયલ જૂના પાદરમાં. તો શહેરના જે લોકોને ખબર નથી પડતી, બાળકોને, કે શાકભાજી કઈ રીતે, ક્યાં રીંગણ ઉગે, ક્યાં મરચું આવે. તો એ શહેરમાં જે લોકો વસતા હોય ને એવાને એના ખેતરે બોલાવે છે અને એને પૈસા લે છે અને બધું બતાવે છે બાળકો. એને નામ આપ્યું છે એગ્રો ટુરિઝમ. ઓકે. એ તો ઉભરતું છે અત્યારે માર્કેટમાં. આ સિવાય એ અત્યારે ઉભરતું વસ્તુ છે નવી એકદમ. એનું ભવિષ્યમાં માર્કેટ પણ થશે. અમદાવાદ બાજુ, ઉત્તર ગુજરાત પણ ત્યાં તો ચાલુ છે અત્યારે. આ સિવાય કોઈ? શેઢા ફરતા એન્જિનનું વાવેતર કરીને. ઓકે. અને અમારે કપાસ સાથે અત્યારે વચ્ચે ગુવાર રોપણ કરે છે, એમાં વધારે આવક મળે છે. ક્યારેક કપા કરતા વટી જાય, આખા ખેતરમાં કપા વચ્ચે ચા કરે તો ક્યારેક ગુવારના સારા ભાવ હોય. અત્યારે વચ્ચે હતા 2500-2600, તો કપા કરતા આવક વધી જાય ગુવારમાંથી. એટલે વધારે ની આવક એમાં પણ મળે છે. હેલો. મારા ફિલ્ડમાં એવા રોજિતમાં ઘણા ફાર્મર છે, એમને ચોમાસું આવ્યું ને પેલા કંકોડાના થળિયા શેઢે ફરતે નાખ્યા હતા. હવે અત્યારે એનો ભાવ 300-400 રૂપિયા વેચાય છે, એટલે એની એક એક્સ્ટ્રા આવક થઈ ને. હા, કંકોડા ને સારામાં સારી આવક બરવાળા બાજુવાળા એરિયામાં છે. તો ગમે ના છે લોકો માર્કેટમાં બધે કંકોડા છે સસ્તા ભાવે, મોંઘા ભાવે વેચાય છે. ખેડૂતોને એમાં કઈ ખર્ચો નથી. છેટા પાડે એમને વાવી દે, એ જંગલી જાય છે. હાથે ટીંડોળા જેમ ઉગે અને હાથે એમાં આવ્યા જ રાખે. અત્યારે તમે કઈ લાલ કંકોડું ભાળો પાકી ગયેલું તો રાખી મૂકવાનું, આવતી સિઝનમાં વાવી દેવાનું. વાડીમાં જ્યાં ખરાબો ખાલી જગ્યાઓ પડી હોય ને બધી, એમાં સિઝનમાં કંકોડા પુષ્કળ પ્રમાણમાં આવે. એનો ભાવ 2 દિવસ પહેલાનો હજી મેં એક જગ્યાએ પૂછ્યો તો 1500 થી 2000 રૂપિયા ભાવ છે એનો મણનો. છૂટક માર્કેટમાં તો 150 થી 200 રૂપિયા ભાવ એનો હાલે, કિલોના ભાવ. 1 કિલો 150 થી 200 રૂપિયા. આપણે 100 રૂપિયામાં હોય તો વેચાઈ જાય. અને લોકોને અત્યારે ખબર પડી છે, કેમ કે ચોમાસામાં બીજા કોઈ શાકભાજી આવતા નથી અને કંકોડા છે એ એકદમ મેડિસિનલ વસ્તુ છે. જેવી રીતે કારેલા કેમ અગત્યના છે, એવી રીતે કંકોડા પણ ખૂબ પૌષ્ટિક છે. અત્યારે એમ કહેવાય કે ચોમાસાની ઋતુમાં ખાવામાં એટલા શાકભાજી આવવામાંથી ઉત્તમમાં ઉત્તમ શાકભાજી હોય તો કંકોડા હોય. તો એનું પણ ઘણા ગામડાઓમાં લોકો વેચે પણ છે. ઘણા ગામડાઓમાં અમુક સમુદાય હોય એ ખાલી જગ્યાઓમાં બધે વાડીઓમાં બધે ગોતી દરરોજના 5-5 કિલો 10-10 કિલો વીણી આવે છે, વેચે છે. એમાં પણ સારી એવી આવક થાય ખેડૂત જો પોતાના શેઢા પાડે નાખે. અને એ વેલો ત્યાં પાછો દિવાળી નવરાત્રી આવશે ને ત્યાં સુધી વેલો પણ સુકાય જાય, પૂરું થઈ જાય પાક, એટલે નડે નહીં અને એકદમ નાનો વેલો થાય.
એટલો બધો મોટો કાંઈ દૂધી ઘીવડા જેવો મોટો વેલો ન થાય. એ સારામાં સારી વસ્તુ છે શેઢા પાળા ઉપર વાવવામાં આવે. અને એ તો ઠીક છે, ખાલી ખેડૂતને લોકો ગામના લોકો પોતે ખાય તો પણ ખૂબ આયુર્વેદિક છે. ઓકે, સચિન કોઈ બીજું? તો આમાં ટકાઉ આજીવિકાના લાભો વિશે વાત કરવામાં આવી છે કે તમને દરેક લોકોને ખ્યાલ જ છે કે ટકાઉ આજીવિકાના લાભ શું છે. કે ગરીબીમાં થોડોક ઘટાડો થઈ શકે અને ગરીબીમાં આજીવિકા ગરીબી અને અસમાનતા ઘટાડી શકે છે ટૂંકમાં. અને બીજું છે પર્યાવરણને સંરક્ષણ, એટલે કે જે કઈ વાતો કરીએ આપણે શેઢાપાળા ઉપર આ વાવીએ પેલું વાવીએ તો એનાથી કુદરતી સંસાધનોનું રક્ષણ થશે. શેઢાપાળા સુખા અંદર આ બધી વનસ્પતિ હશે તો એની અંદર ચકલાઓ છે, પશુ પક્ષીઓ બીજા છે નાના મોટા, અને અમે કીધું આમ શેળા છે, શેઠાડી છે, આવી બધી રીતે લુપ્ત થતી જીવ છે બધા એ મોટા ભાગે આવા શેઢાની અંદર રહેતા હતા. હવે ધીરે ધીરે શેઢા ઓછા થઈ ગયા તો આની અંદર એ લોકો રહી શકે અને કુદરતને પણ આપણે ફાયદો કરી શકીએ. અને સશક્તિકરણ ખાસ થાય કે આ સમુદાયો અને તેની આજીવિકાનું સંચાલન કરવા માટે સશક્ત બનશે. એટલે કે આ બધી વસ્તુ છે કે ખેડૂત પોતે નવરો ન હોય પણ એમના ઘરના મહિલા છે, એમના દીકરા દીકરીઓ નાના હોય અથવા તો વહુ હોય તો એ લોકો શું કરશે કે નવરાશના સમયે આવું કરશે તો એની વધારાની આવક જે છે એમની પાસે જ રહેશે. તો એ સશક્ત થશે, પોતે પગભર થશે. અમુક ગામડાઓમાં, તમારા ગામડાઓમાં જોયું દઈએ તમે કે દૂધનું વહીવટ છે, ખેતીમાં પશુપાલન છે એ મહિલાઓ સંભાળતી છે મોટા ભાગે, અને એના હિસાબ ને એનું આવક જાવક મોટા ભાગે મહિલાઓ જ રાખતી હોય છે. એને એક આજીવિકાનો સોર્સ રહે એની પાસે. અને સ્થિતિ સ્થાપકતા આવશે કે જે કાંઈ બાહ્ય અસરો પ્રત્યે વધેલી સ્થિતિ સ્થાપકતા છે એમાં થોડુંક, એટલે કે સાદી ભાષામાં તમને કહીએ તો જે કાંઈ શહેરીકરણ બાજુની દોડ છે એ વધારાની આવક અહીંયા ઊભી થશે તો લોકો જવાનું ઓછું વિચારશે, અથવા તો ખેતી છોડીને બીજા જે વ્યવસાયમાં જવાનું વિચારતા હોય એ લોકો થોડુંક ઓછું કરશે. ટકાઉ આજીવિકાના વ્યૂહરચનાઓ જે છે એમાં એવું છે કે વૈવિધ્યકરણ લાવવું, આવકના સ્ત્રોતોનું વૈવિધ્યકરણ હોવું જોઈએ. એ તો જો કે આપણા ગુજરાતીના લોહીમાં હોય, પછી તો અમુક લોકો છે એ નથી કરતા, પણ લગભગ આપણે ખેડૂતોનું પછી વાત છે. આપણે એફએફ નું જોઈએ તો આપણે એફએફ તમે લગભગ જોશો તો એની પણ આવકના સ્ત્રોતોનું વૈવિધ્યપૂર્ણ છે. કોઈ એફએફ છે એ માત્ર એક જોબ ઉપર તો લગભગ કોઈ નહીં હોય. કોઈક ને કોઈક છે તો એક અહીંયા બીસીઆઈ નોકરી કરતા હોય તો અન્ય નોકરી કરતા હશે, અન્ય ધંધો કરતા હશે, અથવા તો અન્ય ખેતી સાથે સંકળાયેલા હશે, અથવા તો એ બધું ન કરવા છતાં તો કંઈક ને કંઈક છૂટક બીજું કામ ધંધો કરતા છે કે શોર્ટ ટાઈમ નું કામ કરતા છે. કોઈક છે તો એ નાની મોટી દલાલીઓ કરી નાખતા હોય, અથવા તો કોઈક વસ્તુ નાની મોટી વસ્તુ વેચવા લેવાની હોય એવું કામ કરી નાખતા છે. તો લગભગ આપણા ગુજરાતીઓના લોહીમાં હોય છે કે એક કરતા વધારે આવકના સ્ત્રોત રાખવા. આમાં મુખ્ય આજીવિકાને લઈને કીધું છે તો ખેતીની અંદર કોઈ પણ એક પાક વાવવામાં આવે છે તો એની ઉપર નિર્ભર રહે છે. દાખલા તરીકે કાલે લોકો અમે ફિલ્ડમાં હતા બધા લોકો, તો કાલે ઘણા બધા ખેતરો જોયા તો પાક લગભગ નિષ્ફળ જવાના આરે છે. બરવાળા તાલુકો આખો, રાણપુર તાલુકો, ત્યાં બધા પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં છે. પાણી ભર્યા છે ખેતરોની અંદર, 1-1 ફૂટ 1.5 ફૂટ. હજી અમુક ખેડૂતોને વાવણી નથી થઈ તો એ લોકો એક ઉપર હતા તો એને આ તકલીફ પડી. તો આજીવિકાનો સ્ત્રોત બીજા 1-2 સેટ કરેલા હોય તો એમને આમાં થોડીક મદદ મળે. એવું નથી કે આખું જીવન આખું એના વધારાની આવક જ થઈ જાય ખેતી જેટલી જ તે, પણ જે નુકસાની થવાની હતી એના બદલે એને થોડીક વધારાની આવક કંઈક હશે તો એને ફાયદો થશે. અને તાલીમ અને કૌશલ્યનો વિકાસ કરવાની વાત છે કે તાલીમ અને ટ્રેનિંગો, મિટિંગો, શિબિરો આવું બધું કરી, ડેમોન્સ્ટ્રેશન, રૂબરૂ વિઝિટ આવું બધું કરાવવાથી ખેડૂતો અને જે કાંઈ આજીવિકાનો સ્ત્રોત છે એનું તાલીમ એને પૂરેપૂરી મળશે અને એનું કૌશલ્ય વૃદ્ધન થશે એમાં, કે આવું બધું બનાવી અને એનું વ્યવસ્થિત રીતે માર્કેટિંગ કરવું અને સારામાં સારું ટેસ્ટ આપી અને માર્કેટમાં એનું આખું વ્યવસ્થિત રીતે માર્કેટ ઊભું કરવું એમ. અને ખાસ બજાર સાથેનું જોડાણ, કે મોટા ભાગે ખેડૂતોને આ બધી ખબર જ હોય છે આવું બધું કરવાથી વધારાની આવક થાય, આ છે તે છે, પણ ખેડૂતોને બજાર નથી મળતું તો ન્યાય લોકો ટૂંકા પડે છે. તો આપણે એફએફ તરીકે આપણી બધાની જવાબદારી એ છે કે આપણે માર્કેટમાં રખડતા હોઈએ છીએ, ફરતા હોઈએ છીએ, તો આપણે આપણી રીતે અલગ અલગ માર્કેટમાંથી બધેથી કંઈક ને કંઈક એવું સેટિંગ કરીને ગોતીને લાવીએ કે આવું કંઈક નાનું મોટું બજાર મળે તો આપણા ખેડૂતોમાં ખૂબ સારું આપણને આનું થઈ શકે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું
તો આપણે જસદણ એરિયામાં આજથી 7-8 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા નવરંગ નેચરલ ક્લબ દ્વારા લોકોને આવડું ફીંડલાનું શરબત બનાવવાની શરૂઆત કરી હતી. ફીંડલા વર્ષોથી થતા હતા. લોકો પોતાના ઉપયોગ માટે ગામ પૂરતો, કદાચ કોઈ ખેડૂતોને ખબર હોય, પોતાનો ઉપયોગ પૂરતું રાખતા હતા, પણ એની એટલી મેડિસિનલ વેલ્યુ હતી તો એ બહારના લોકો સુધી નહોતી ખબર. તો નવરંગ નેચરલ ક્લબે લોકોને તાલીમો આપી, મિટિંગો આપી અને એમને શીખવાડ્યું કઈ રીતે બનાવવું, કઈ રીતે એનું પેકેજિંગ કરવું, પેકેજિંગ માટે ડબલા ને એવું બધું લાવીને આપ્યું. અને ઉપર જતા એને મોટી વસ્તુ કે માર્કેટ પૂરું પાડ્યું. તાલીમ મિટિંગ આપી દીધી, ખેડૂતો બનાવતા થઈ ગયા અને મોટું એને પેકેજિંગ એને માર્કેટિંગ કરીને આપ્યું કે બનાવો તમે, અમને સપ્લાય કરો, અમે આગળ વેચશું, જેથી કરીને જે કઈ પૈસા છે એ સીધા ખેડૂતને વધારાની આવક મળે. નવરાશના સમયે મેં કીધું એમ અત્યારે વરસાદથી ખેતરું ભીર્યા હોય તો ફીંડલા તો વાડ ઉપર આવવાના છે અને વરસાદ નડવાનો નથી. તો નવરાશના સમયે ભેગા કરીને એનું જ્યુસ બનાવીને વેચતા હોય તો જે જસદણ એરિયાના હશે આ લોકો, બાબરા જસદણ, એને ખ્યાલ હશે, અથવા તો તમે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક ખરીદેલું છે, નવરંગ નેચરલ ક્લબ લખેલું છે. અત્યારે તો માર્કેટમાં પછી ખેડૂતો જેને આવડત આવી ગઈ, જેને પાવરફુલ બધું માર્કેટિંગ ઉભું થઈ ગયું, તો ખેડૂતે પોતાની રીતે પણ વેચવાનું ચાલુ કરી દીધું. પોતાની રીતે બોટલો પેકિંગ કરી અને પોતાની રીતે કોઈ 2-5 દુકાનો કે 10 દુકાનો ફિક્સ કરેલી હોય સિટીમાં, જ્યાં જઈને દી આવે, ખૂટે એટલે ઓર્ડર આપે એટલે આ લોકો બનાવીને એને દી આવે. તો આ એક સસ્ટેનેબલ લાઇવલીહુડ નું ઉત્તમ ઉદાહરણ છે કે બજાર જો મળી જાય તો લોકો તો કરવા તૈયાર જ છે. આવું બધું બધાને ખબર જ છે કઈ રીતે બને, શું થાય, પણ એક બજાર છે, બજારના લીધે ટૂંકા પડે છે. તો અમે લોકો તો આખો દિવસ ઓફિસે હોય, કંઈક ને કંઈક કામમાં હોય, એની સામે તમે 140-20 જણા છો તો 120 જણાના મગજ દોડે, કંઈક ને કંઈક માર્કેટ ગોત્યા. ઘણા બધા લોકો છે એ લગભગ હરતા ફરતા હોય છે અલગ અલગ જિલ્લાઓમાં. ઘણા બધા લોકો છે એ શું કહેવાય, ટેકનિકલ માણસો છે, તો નવરા ટેકનિકલી કંઈક નેટમાંથી ને એમાંથી સર્ચ કરીને આવી કોઈ NGO છે, કોઈ કંપની છે, કોઈ માણસો એવા છે એ લોકો આનું કરતા હોય માર્કેટિંગ એવું કંઈક, તો ગોતી લાવો તો એને એક પ્રયાસના લીધે બહુ મોટો બદલાવ આપણા વિસ્તારમાં આવી શકે. જેનું જાગતું ઉદાહરણ મેં કીધું એમ કે જસદણ એરિયામાં છે, તમે લોકો જોયેલું જ છે નવરંગ નેચરલ ક્લબનું. એ લોકો અત્યારે મધ પણ ભેગું કરે છે, આ ફીંડલાનું જ્યુસ બનાવીને માર્કેટમાં વેચે છે. તો આ વસ્તુ છે. પછી છે ટકાઉ આજીવિકા. એનું પરિણામ મેં કીધું એમ, પરિણામ જે કઈ હતું એ મેં તમને ઉદાહરણ આપ્યું, એમાં તમને બધી વસ્તુ સમજાઈ ગઈ કે એક નાની એવો પ્રયાસ આપણે કરીએ તો આપણે એનું બહુ મોટું પરિણામ લાવી શકીએ. તો આ વસ્તુ છે, એનાથી આપણે સમુદાયને ખૂબ મોટો ફાયદો પહોંચાડી શકીએ. તો ટકાઉ આજીવિકાના ખેતી સાથે હું તો એમ કહું છું કે તમે તો ફિલ્ડના રહ્યો છો અથવા તો મોસ્ટ ઓફ ખેતી સાથે જોડાયેલા છો, તમે પોતે જ ખેતી કરો છો અને FFમાં છો એટલે એટલું બધું લાંબુ કાંઈ પેલું ન હોય તો તમે પોતાના ખેતર ઉપર પણ નાનો મોટો બિઝનેસ તમે કરી શકો. ખેડૂત તો પછીની વાત છે, પહેલા આપણે આમાંથી શીખી અને આપણે ખુદ કંઈક નાનો મોટો વ્યવસાય કરીએ આજીવિકાનું, તો તમારે પણ એક સામાન્ય આજીવિકાનો સ્ત્રોત શરૂ થઈ જાય થોડો અમથો. એની વસ્તુ છે. તો ટકાઉ આજીવિકા માટે ટકાઉ આજીવિકા માટે ખાસ મેં કીધું એમ કે ઘણા બધા સ્કોપ તો છે જ તે, પણ એના માટે થોડીક મહેનત અને થોડીક તૈયારી રાખે તો થઈ શકે. બીજા ઉદાહરણ આપું તો લગભગ ગામડાઓમાં નર્સરીઓ હોતી નથી નાના મોટા રોપાઓ માટે. રીંગણી છે, કોબી છે, ફ્લાવર છે, મરચી છે, આ બધા શાકભાજીના રોપા જે છે એ ખેડૂતો ખરીદીને દૂર દૂરથી લાવતા હોય છે. તો નાની મોટી એવી નર્સરી બનાવવામાં આવે તો પણ ખેડૂતો ખરીદીને લઈ જતા હોય છે. બીજું મેં કીધું એમ કે આવું કે મૂલ્યવર્ધન વાળી વસ્તુ હોય તો એનું પણ માર્કેટ ધીમે ધીમે તમે શોધી શકો. અથવા તો શાકભાજી છે, જે બેલ્ટમાં શાકભાજી થતા હોય તો શાકભાજીને સોલર ડ્રાયર કે અથવા તો કોઈ પણ ડ્રાઇંગ મશીન લાવી એમાં સૂકવીને વેચવામાં આવે તો પણ ઘણો બધો ફાયદો થાય. કેમ કે સોલર જે ઇલેક્ટ્રિક ડ્રાયર આવશે, ઇલેક્ટ્રિક થી હાલતું હોય, વધારે વીજળી વાપરતું હોય, એને વાડીએ મૂક્યો 3 ફેઝ લાઈનમાં, તો એમાં કઈ લાંબુ લાઇટ બિલ ન આવે અને સસ્તું શાકભાજી હોય, તમે લોકો માનવામાં ન આવે એવું સસ્તું શાકભાજી હોય કે હવે સીઝન આવશે મરચાની, તો મરચા 20 રૂપિયા 30 રૂપિયાનો આખો મોટો કોથળો વેચાય છે. આપણે એમ આટલો બધો કોથળો, એક 20 થી 25 કિલોનો કોથળો હોય, એ કોથળો 20 કિલોનો તમે લાવો 20-25 રૂપિયામાં પડ્યો,
લાવીને સાફ સુફ ધોઈને સાફ કરી સૂકવી નાખીને સૂકવીને એને બહાર મોકલી દીધું તો એનો માર્કેટમાં ઘણું બધું વેલ્યુએશન થતી હોય એવું કંઈક થોડું ઘણું ગોતીને લાવીએ. દાખલા તરીકે અત્યારે રીંગણાની સિઝન, અત્યારે સિઝન છે, અત્યારે રીંગણા સસ્તા થઈ ગયા માર્કેટમાં. ટૂંક સમયમાં રીંગણા હાવ સસ્તા થાય છે ત્યારે તમને હાઈડ મળશે. 20-30 રૂપિયામાં 50 રૂપિયાનો કોથળો મળશે આખો. એ 20-25 કિલો એટલે ₹2 કિલો પડ્યું. એ તમારું ખાલી 30 રૂપિયા કિલો વેચાણ થાય સૂકું તોય તમને ઘણી બધી આવક વધારે થઈ શકે. ગુવાર ભીંડો આવશે તો ગુવાર ભીંડામાં તે કાચરી કરીને ઘણા લોકો વેચે છે. તો આવી વસ્તુ છે કે લોકો માર્કેટમાં ગોતવું પડે, સામેથી આવીને તમને કોઈ આપે નહીં. આપણું માર્કેટ આપણે ખુદ ઊભું કરવું પડે તો તમે લોકો આરામથી વેચાણ કરી શકો. આપણા એરિયામાં તો સાળંગપુર, પાળિયાદ આ બધા પર્યટન સ્થળો છે, ગરડા છે, તો ત્યાં પણ લોકો આવું ખરીદતા હોય છે. દાખલા તરીકે હમણાં એક વાત થઈ હતી, સાળંગપુરમાં એક સ્ટોલ ઉભો થાય છે, જગ્યા ને એવું બધું રખાઈ ગયું છે, પ્રાઇવેટ જ છે. ત્યાં એ લોકો જેટલા આત્મા સાથે જોડાયેલા ઓર્ગેનિક પકવતા હતા એનું ગ્રુપ છે આત્મા વાળા. એટલે આત્માનું ગવર્મેન્ટનું છે, પણ આ તો એકબીજા કોન્ટેક્ટમાં હોય કે કેમ આપણે BCA ના FF થયું બધા, તો આપણે FF બધા એક ભેગા થઈને નક્કી કરીને એક દુકાન બનાવી. એવી રીતે એક દુકાન બનાવે છે ખેડૂત, અને જે ગ્રુપમાં જોડાયેલા ખેડૂત છે એની વસ્તુ બધી લઈ અને ન્યાય વેચવાના છે સાળંગપુર પાસે. અત્યાર સુધી હાલતું હતું, ગવર્મેન્ટનું હાલતું હતું, BAPS મંદિરે ત્યાં કંઈક સ્ટોલ હતું, એમાં એટલું બધું સક્સેસ હતું નહીં, કેમ કે જનરલ હતું, સહિયારું હતું, એટલે એનો કોઈ મતલબ થાય નહીં. પણ થોડુંક 1-2 વ્યક્તિનું થાય તો એમાં થોડુંક સફળતા મળે. તો આ લોકો આખો કૃષિ મોલ બનાવવાના છે, શાકભાજીથી લઈને મરી મસાલાથી લઈને તમામ વસ્તુ એ લોકો કરવાના છે. તો આવી વસ્તુ કંઈક નાની મોટી કરવામાં આવે તો આપણને ઘણો બધો ફાયદો થાય છે. મેં કીધું એમ કે માર્કેટમાં માંગ તો છે જ, પણ સિટી લેવલે થોડુંક તપાસ કરવી પડે. મેં કીધું એમ કે તમે આવી વસ્તુ કોઈ પણ બનાવો, તમારે કાંઈ નહીં તો ખાલી 10-15 એવા ખેડૂતો પકડીને રાખો ને બહારના લોકો, તો પણ તમને આવે. 2-3 ઉદાહરણ આપું. આપણે આ ભાઈ રોજિદના છે મેહુલભાઈ ગામમાં એક દાદા છે, એ હળદરની ખેતી કરતા હતા. ઓર્ગેનિક હળદર કરે, કોઈ પણ પ્રકારનો ખર્ચો નહીં. હવે હળદર તો આપણે શેઢાપાળા ઉપર કે ખાલી પડેલી જગ્યામાં ત્યાં કંઈક હળદર વાવ્યું હોય તો વાવીને એને કાઢીને એનો પાવડર કરીને અત્યારે માર્કેટમાં બધે મજૂરી ઉપર તમને બધું પાવડર ને ઉદળી દે. એના માટે કઈ મોટી મશીનરી ને એવું ખર્ચો કરવાની જરૂર નહીં. અને દાદા પાસે એના બાંધેલા કસ્ટમર હતા. હળદર હજી પાકી ન હોય ને ફોન આવી જાય કે મારી 5 કિલો લખીને રાખજો, મારી 10 કિલો. એક વખત લઈ જશે એ આજુબાજુના 10 જણાને કહે છે, એના મિત્ર સર્કલમાં બધા. તો આવું વસ્તુ છે કે લોકોની પાસે આ સારી વસ્તુ લેવા માટે લોકો ગમે ને ગોતતા આવશે, જો આપણી પાસે હોય તો વ્યવસ્થિત. બેંકોમાં છે, આ હમણાં એક FF જ આપણે વાત કરતા હતા, એક ઘઉં કંઈક ભાઈએ પકવ્યા હતા 150 મણ પ્યોર ઓર્ગેનિક હતા. તો એના તમામ ઘઉં એક તાલુકા પર, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં કોઈ અધિકારી છે બધા ખરીદી લીધા, જેટલા હતા એ બધા. 200-500 રૂપિયા ભાવ એક્સ્ટ્રા એટલે. તો અધિકારીઓ છે, નોકરિયાત લોકો છે, બેંકો વાળા છે, આ તો આપણા આજુબાજુમાં જ રહેશે. એવા તમે એકાદાન આપો એટલે એની ઓફિસોમાં બધા બે વાળા એકાબીજા બીજા ખરીદી જાય. તો આવું બધું નાનું મોટી વસ્તુ છે એક્સ્ટ્રા બનાવો કે તેનાથી ફાયદો થાય. પછી મેં કીધું એમ કે હું રેડિયોમાં એક ઇન્ટરવ્યુ માટે ગયો હતો. રેડિયોમાં એક આકાશવાણી રાજકોટમાં હું ગયો હતો ઇન્ટરવ્યુ દેવા. ત્યાં પ્રસારણ આપ્યું હતું મેં 1 કલાકનું. તો એ પ્રસારણ પત્યું પછી 2 દિવસ સુધી મારા સતત ફોન આવ્યા બધાના કે કોઈ ઓર્ગેનિક વસ્તુ પકવતા હોય તો અમને કહેજો, અમારે ખરીદવી છે, તમને જે ભાવ થતા હોય ભાવે આપણે અમને પહોંચાડશું, તમે મોકલી દેજો, હું પૈસા પહેલા નાખી દઈશ. ઘણા બધા ડોક્ટરના ફોન હતા, 1-2 હજી મારી પાસે કોન્ટેક્ટમાં છે. એ લોકો ફોન કરે, ઓર્ગેનિક વસ્તુ કે ધ્યાનમાં હોય કયો, તમે ફિલ્ડમાં ફરતા હોવ તો અમે લોકો આપીએ છીએ. તો આ વસ્તુ છે, તો તમારા ધ્યાનમાં આવું બધું હોય તો તમે નજર રાખી અને તમે લોકો વેચાણ કરાવી શકો. આના માટે એક વિશ્વાસની જરૂર હોય કે ઓર્ગેનિક વસ્તુ છે એ લોકો સાચી આપે. પછી આમાં એવું થાય હળદર 200 ની ભાવ હોય 400 વેચાતી હોય, પછી સામાન્ય ગામમાં માર્કેટમાં લઈ હળદર તોડીને વેચવા માંડે, એવું ન થાય. એટલા માટે આ છે. આ સિવાય કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. છે કોઈને પ્રશ્ન, કઈ સજેશન હોય, કઈ નવો વિચાર હોય ટકાઉ આજીવિકાનો, કે આવું કરીએ તો હજી ટકાઉ આજીવિકા વધે એવું છે સાહેબ, તો તમારો એક વિચાર 150 જણા સાંભળે, કોઈકને લાગી જાય છે તો અપનાવી લે. હોય નથી.
હોમસ્ટે નો કરી શકાય. તમે અમને કીધું ને કે સાળંગપુર અને તીર્થધામો ની આવ્યા મોટા, તો એ આજુબાજુના ગામડા વાળા હોમસ્ટે નો કરી શકે. હા, એ થઈ શકે. કેમ કે હોમસ્ટે માં ઘણી જગ્યાએ ત્યાં ખેતરની ઉપર નાનું મોટું સામાન્ય મકાન હોય, દેશી જમવાનું દેશી મળે, એની વાડીમાં તોડી તો લોકો પૈસા દેવા વાળા તો તૈયાર જ છે. આ સિવાય કોઈને કઈ આઈડિયા હોય તો કહી શકો છો. કોઈ નહીં થતો બીજો વિચાર. મશરૂમ ની ખેતી ટકાઉ આજીવિકામાં ગણાય? હા, થઈ શકે. મશરૂમ માટે તમે લોકો ખેડૂતની વાડીએ કે ખેડૂતની ત્યાં નાની મોટી જગ્યાઓ હોય, બંધ જગ્યા રૂમ જેવી, તો એની અંદર એ મશરૂમ ની ખેતી કરી શકે. એ લોકો હમણાં તમે લોકો જોઈને આવ્યા એક જગ્યા મશરૂમ, અને એમાં તો ખેડૂતને કઈ માથાકૂટ નથી. કેવી કે એ લોકો મદદ કરે છે, બિયારણ ને બધું એ લોકો પૂરું પાડે, તાલીમ મીટિંગ એ લોકો આપે. માર્કેટ જોવું પડે, માર્કેટ કોઈ જગ્યાએ મળી જાય તો ખેતી કરી શકાય. તો અત્યારે સારામાં સારી છે 500-700 રૂપિયા 800 રૂપિયા કિલો વેચાય છે. એક બેગમાં 8-10 દિવસે 15 દિવસે 500-700 ગ્રામ ઉતરે. એ 10 બેગ મૂકી હોય તો વારા ફરતી દરરોજ એક 500-500 ગ્રામ ઉતરે તો 250-300 રૂપિયાની 400 રૂપિયાની આવક દરરોજની થાય. ઓવડી કે ગોડાઉન કે પીડ્યું હોય ખાલી કરી શકે. બીજા કોઈ? હા બોલો. હાલો, હા બોલો. લાબરું વાવીને એલોવેરા બનાવીને વેચવું હોય તો? એ ચાલે. લાબરાનું માર્કેટ છે જ તે. તમે શેઢા પાળા ઉપર ને જ્યાં જગ્યા મળે પાળા શેઢા ઉપર ને લાબરા વાવી દે, અને પછી એને આખું એમને કાચેલું લાબરું વેચાઈ જાય છે. હા બેન બોલો. બીજા બંસીબેન બોલતા હતા કઈક. બાયોચાર. હા, બાયોચાર નું પણ સ્કોપ સારામાં સારો છે. આપણા વિસ્તારમાં ખેડૂતો કપાસની ખેતી કરે છે લોકો, એનો તમે બાયોચાર બનાવીને પણ વેચી શકો. એક મધનો પણ ઉદ્યોગ છે, મધનો, જે ફ્લેવરમાં મળે છે. આપણે અહીંયા વરિયાળી છે, અજમો છે, એવું ખેતી થાય છે આ બાજુ, તો એ ફ્લેવર વાળું મધ મળે છે. મધમાંથી વરિયાળીનો રસ ચૂસીને ભેગું કરે એનો મધ વરિયાળીનો ફ્લેવર બને છે. અજમાનો છે તો એ અજમાનો ફ્લેવર બને છે. એ બધા ઘણા બધા ફ્લેવરમાં મળે છે. એ પણ કરી શકાય, એમાં સારા પૈસા મળે. મધમાખીમાં અમુક કંપનીઓ વાળા છે આવીને પેટી હોત મૂકી જાય. આપણે ખાલી પેટી મૂકવા દેવાનું, ભાડું લેવા, બાકી મહેનત બધી એ કરે. અથવા તો આપણે ઘરનું બનાવી તોય હાલે. પેટીઓ માર્કેટમાં તૈયાર મળે, લાવીને મૂકી દેવાની ખેતરમાં. એટલે એ તો આપણે ટકાઉ આજીવિકામાં લેવું હોય તો ખેડૂતો પણ ખરીદી શકે. એ મધની પેટી મધમાખી પણ મળે. હા, એ બધું તૈયાર મળે. મધમાખી પેટી, મધ હોતી રાણી માખી મળે. એનાથી બે ફાયદા થાય છે. એક તો મધ વધારાનું આપણને મળશે, અને બીજો ફાયદો એવો થાય છે કે ઉત્પાદન ઉપર ફેર પડશે. અમે લોકો એક વખત ફિલ્ડમાં ગયા હતા, એક ખેડૂતે ટેટી કરી હતી, સાકર ટેટી, અને તરબૂચ હતા. તો એ લોકો એના ઉત્પાદનમાં વધારવા માટે તેને મધમાખી બે માટે એને એવા લાકડા મૂક્યા હતા, મધની પેટીઓ પણ મૂકી હતી, જેથી કરીને મધની અંદર મધમાખી વધે તો પોલિનેશન વધારે કરે, તેનું ઉત્પાદન વધારે આવે, ફળ વધારે બને. બીજા કોઈ? કોઈની આઈડિયા આવતો? બીજા કોઈ? ઓર્ગેનિક દવાઓ આવે? આવે તેમ. ઘનશ્યામભાઈ સાંકળિયા કયો તો 2 મિનિટ આવું પાછો. ઘનશ્યામભાઈ નું આપણે સાંભળી લઈએ. હા, જૈવિક દવાઓથી કઈ રીતે વધારાની આવક લઈ શકીએ, આપણે બનાવી શકીએ? એ અળસિયા ને એવું બધું હોય એનાથી આવક થાય ને, આપણે એને માર્કેટમાં વેચીને. જૈવિક દવાઓ બનાવીને કઈ રીતે આજીવિકા સુધરે આપણી? અળસિયા 76 વાળીએ માં લેવા 10 કિલો.
એમ તે કીધું ને અળસિયા ને એવું હોય ને એને વેચીને આજીવિકા મળી શકે તો કયો તો બીજા કોણ બોલતું હતું હમણાં? આ ભાઈ બોલે ઈ પેલા કંઈક બોલતા તમે ઉભા રાખ્યા હતા. સાહેબ એ આપણે શેઢે પાળે છે ને ઔષધિ કરવાનું કે સણોથી ને એવું બધું તો થઈ જ જાય અને એ દવા માટે ઉપયોગી થાય નાના બાળકોને કે ગમે એને. ઓકે મેડિસિનલ પ્લાન્ટ કોઈ પણ વાવો હોય તમને ફાયદો થાય. હા બોલો. જીવામૃત વેચીને પણ જીવામૃત વેચીને એનએરોબિક ટ્યુબ નાખીને પણ આજીવિકામાં સુધારો કરી શકાય. એનએરોબિક ટ્યુબ નું મેં એકવાર ગણિત સમજાવ્યું હતું બધાય. જીવામૃત સાદું બનાવવાનું ગણિત સમજાય. દરરોજના 200 લીટર નું હિસાબ કરાવડાવ્યો હતો. એને ઘરની ગાય ભેંસ હોય વાડી હોય જીવામૃત બનાવીને દરરોજ વેચે તો ફાયદો થાય. દરરોજના અમે કેટલા એને કઈક 700-800 રૂપિયા આવક હતી. એક 10 રૂપિયાનું લીટર કે 5 રૂપિયા લીટર વેચે ને તોય 200 લીટર નું બેરલ હોય તમે 5 રૂપિયા લીટર વેચો તો 1000 રૂપિયા થયા. 1000 રૂપિયા ખર્ચો મૂળ 100-150 રૂપિયાનો. 5 રૂપિયા લીટર ખેડૂત ઉધાર કરીને લઈ જાય. હા વિજયભાઈ. અત્યારે કોઈ જીવામૃત બનાવીને વેચે ને તો સરકારની આ પ્રાકૃતિક કૃષિની યોજનામાં 5 રૂપિયા સરકાર આપે છે સબસિડી લીટરે. વેચે તેને અને લીટર તો માત્ર 50 પૈસા વધીને રૂપિયામાં તૈયાર થઈ જાય. 2 રૂપિયામાં વધી રૂપિયા 1.5 રૂપિયામાં. હા સારામાં સારું જીવામૃત ખેડૂતોને વાપરવું છે પણ બનાવવાની માથાકૂટ નથી કરવી. અને મેં કીધું 8 બેરલ ઘરે મૂકો દરરોજ 1 બેરલ તૈયાર થાય ખાલી થાય તો ફરી દો અઠવાડિયે ઘરે ઉપાડવાનું આરામથી બનતું જાય દરરોજ એક. આ સિવાય કોઈ ઘણા ઘરે જવાની ઉતાવળ છે ને એમ કેતા પૂરું થાય સારું હતું. ઓકે તો અહીંયા આપણે પૂરું કરવી આશા રાખીએ છીએ કે સસ્ટેનેબલ લાઇવલીહુડ તમને બરાબર નો સમજાઈ ગયો હોય છે. હવે પછી ગમે ત્યારે મળીએ ત્યારે તમને માહિતી માર્ગદર્શન આપશું. ત્યારે તમે લોકો આ જે તે પ્રશ્નો પૂછ્યો એના જવાબ અમને સંતોષકારક મળશે એવો આશા લાગે છે મને. તો આપણે હાજરી પૂરી લેવી કેમ કે હજી એવું બોલું છું તો 3-4 જણા વૈયા ગયા છે.